શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26 કહેશું. વ્રતના નિયમો છોડવાની વિધિ. વાલ્મીકી બોલ્યા, હે રાજન, હવે હું તને સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડ ધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું જણાવું છું. હે રાજન, જે માણસે પુરુષોત્તમ માસમાં રાત્રે એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેને બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેને દૂધનું દાન કરવું. જેણે પગરખા ન પહેરવાનો નિયમ લીધો હોય તેને પગરખાનું દાન કરવું. અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેને દક્ષિણા સાથે ગાયોનું દાન કરવું. જેણે મૌન ધરવાનો નિયમ લીધો હોય તેને ઘંટડીનું તથા સોના સાથે તેલનું દાન કરવું. અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરુષને ઘી દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. જે માણસે એકાંતરે ઉપવાસ વ્રત કર્યું હોય તેને 8 કળશોનું દાન કરવું. એ બધા કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે તદ્દન સોનાના પણ આપી શકાય છે. ઉપરાંત ગાડાને ઘોસરીમાં જોડી શકાય એવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો. જે મનુષ્ય એક અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. અધિક માસમાં માત્ર એકવાર રાતે જમે છે તે રાજા થાય છે અને તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. એમાં સંચય નથી. બપોરના સમયે મુનિઓ જમે છે, દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને સાયકાળ વીત્યા પછી ભોજન કરે છે. તે રાજા થાય છે. એટલું જ નહીં, પણ તેના બ્રહ્મ હત્યાદિ પાપો નાશ પામે છે. શ્રી હરિને પ્રિય એ પુરુષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. હે રાજન, ભક્તિથી પણ સર્વકાળે દુર્ભનો કૂચો પાસે ન રાખવો, કારણ કે તે અતિ પવિત્ર છે. કેવળ અમુક પવિત્ર ધર્મ ક્રિયા કરતી વખતે જ પાસે રખાય, પણ સર્વકાળે રખાય નહીં. કપિલા ગાયનું દૂધ પીવું નહીં, જનોઈ પહેરવી નહીં અને વૈદિક ક્રિયા કરવી નહીં. જેમ શુદ્ધ માટે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે, છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શુદ્ધ તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે. આમ પુરુષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. હે રાજન, મેં તને આ ઉત્તમ ધર્મ બતાવ્યો જે કલ્યાણકારી, પાપનાશક અને ઉત્તમ ફળ આપનાર છે. માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરો. હે રાજન, જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજાનો પાઠ કરે છે તે જ્યાં યોગેશ્વર શ્રી હરિ બિરાજે છે તે શ્રેષ્ઠ લોકમાં જાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રતના નિયમો છોડવાની વિધિ નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. કથા. ઉપવાસનું ફળ. એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી. 12 માસ વ્રત, તપ અને ધર્મ ધ્યાન કરતી. એક વિશ્વાસુ દાસી ઘરનું બધું કામ કરતી. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા. રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી સવાર સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે, નાહક શું કામ ભૂખ્યા મરું. એમ કરતા 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું. રોગ અસાધ્ય હતો. વેદોએ હાથ ધોઈ નાખ્યા. મોત નજર સામે દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતા રડતા કહ્યું, આવો અમૂલક મન ખાવતાર મળ્યો.
છતાં મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નહીં, દાન પુણ્ય કર્યા નહીં, કદી ભૂખ્યાને આતરડી ઠારી આશીષ મેળવ્યા નહીં. ઉપવાસ કરવાને બદલે 3 ટક પેટ ભરીને ખાધું. મારો અવતાર એળે ગયો. હવે નક્કી મારો નર્કમાં વાસ થશે. મને ડર એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે દેવી, મને મુક્તિ મળે એવું કાંઈક કરો. ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી, હે દાસી, અંત સમયે સંતાપ કરવો નકામો છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો આ ભવમાં ધર્મમાં મન લાગે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે? તારા અંતકાળે હું તારું દિલ નહીં દુભવું. તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. ત્યારે દાસી ગળગળા અવાજે બોલી, હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યાએ તત્કાલ જમણા હાથમાં જળ લીધું ને પુરુષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીની ઉપર ઉપવાસનું ફળ અર્પણ કર્યું. એ જ ક્ષણે દાસીના શ્વાસ બંધ થઈ ગયા. એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગ ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ સુખ ભોગવ્યો. ત્યારબાદ તે કાશીના ધર્મિષ્ઠ રાજા ઘેર કુંવરી તરીકે જન્મી. એ ભવમાં એને આજીવન પુરુષોત્તમ વ્રત કર્યું. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા સૌ કોઈને ફળજો.